હેલો એવરીવન, આજે આપણે નિકોલ ગામ અમદાવાદમાં આવેલી આરવ બાળકોની હોસ્પિટલની અંદર ડોક્ટર શિરીષભાઈ કાપડિયાની મુલાકાતે જઈ રહ્યા છે. અત્યારે બાળકોમાં ખૂબ જ જોવા મળી રહેલો ચાંદીપુરા વાયરસ એના વિશે આપણે થોડી વાત શિરીષભાઈ જોડેથી કરીશું. તો શિરીષભાઈ, તમે અમને જણાવો કે ચાંદીપુરા વાયરસ શું છે, એના લક્ષણો શું છે અને એને આપણે એનાથી બચી કેવી રીતે છે. હેલો વાલા મિત્રો, મારું નામ ડૉક્ટર શિરીષ કાપડિયા છે અને હું બાળકોનો ડૉક્ટર છું. તમને આજે હું ચાંદીપુરા વાયરસ અંગે થોડી માહિતી આપું. ચાંદીપુરા વાયરસનો સૌપ્રથમ કિસ્સો ભારતમાં 1965માં મહારાષ્ટ્રના ચાંદીપુરા ગામમાંથી મળ્યો હતો. તેના કારણે આ વાયરસનું નામ ચાંદીપુરા રાખવામાં આવેલું છે. ચાંદીપુરા વાયરસ એ સેન્ટ્રી એટલે કે રેતી માખીથી ઓળખાતી એક નાની પીળા ભૂખરા કલરની માખીના ડંખથી ફેલાય છે. આ રોગમાં બાળકને તાવ આવવો, ઝાડા ઉલટી, ખેંચાવી તથા બેભાન થવા જેવા લક્ષણો જોવા મળે છે. જો આવા લક્ષણો તમારા બાળકોમાં જણાય તો તુરંત જ નજીકના હોસ્પિટલમાં ડૉક્ટરની સલાહ મુજબ ઇલાજ કરાવો. આ વાયરસથી બચવા માટે બાળકને આખા કપડાં પહેરાવવા, મચ્છરદાનીમાં સુવડાવવું તથા આપણી આસપાસની અને ઘરની સ્વચ્છતા જાળવી અને જંતુનાશક દવાનો ઉપયોગ કરવો જોઈએ.